રોજ વહેલા ઉઠીને ખો કાકડી તો હવેલી ના બંધાય અમારી ઠાઠડી. જબ્બર બની યાર, એક જ કટકો દળ્યો, હવે બીજો ગોતવો પડશે. કોણ આવ્યું? પ્યામાઈ, લાલઈ, જણાઈ, ના કપૂરજી, હુરજી, તારી કોણ છે? જો હાથ પડાયો તો ચકલ્યા, આવો એનો હસવાનો હાથ કરી નાખ્યો છે. એ લઈ નો કિલ્યા, લઈ નો હાથ, લઈ નો હાડો કે પછી અમારે તાકાત છે એમ, અમે પછી મેલશે નહીં. ઓકા મુઢા, લે કાકડી ખા. અચ્છી લેટમાં કાકડી નહીં પાડી લાતી. અલ્યા આખા ખેતરમાં રખડી રખડીને એક જ કટકો દડ્યો તો મને, અને આમાં તું ખાઈ ગયો. ડાબડી મોટા તારો જીવ આવો છે ને એટલે જ કાકડીમાં કવા આવ્યો છે. તાણી શું કરવા ખાઈ ગયો પણ લેટવા? એટલે બે જ કટકા કાઢા છે નહીં, બધી ખાઈ ગયો હું. વાત કરી હતી, એક તો નેટ વાગન બેઠા હતા ને બનાવી. ઓહો, મારે પગ ભાઈ ગયો તો તાણી 10 વાગે શીરો ખાવા ના આવી જતા ચોખ્ખાજીનો. એ તો હવે નાસ્તો કરવા આવતા અને તમારા છે ને સમાચાર લેવા આવતા. સમાચાર લેવા કશું ના આવતા, શિરાન ટાઈમે જ આવતા તમે. ઓએ તો અમે તો ના કહેતા કશું કે હારું શિરાન ટાઈમે ઉડ્યું આવે છે ખાવા, એટલે અમે છે ને જગ જાહેર આવતા, હંતન ના ખાતા આવી રીતના લેટવા. મજા કરું લે, મગજની પથારી ના ફેવર કે ન થાપાયો હમણાં પાછો. વાત કરી આવી રીતના મારાય નહીં આવવાનું ભાઈ, આપણે નહીં પહોંચતું. એવું છે એમ ને? હારું તાણી જતા રહે, અમે તો આવજો પછી કોક દાડો તમે જો ઝોપેથી વળતા ના કરું તો કહેજો. એટલે બેહો, ખાલી કહું છું યાર, બેહો બેહો. ઓએ કહારા તો નહીં ખમી કહેતા લગી રે. હજુ તો ઘણો સમય બાકી છે, તમે આટલા વહેલા ચોકન જાઓ. બેહો. એમ તો તમે જતા રહો મારી પહેલા. ઓએ તમે બેહો ને યાર. એ ફૂમતાઈ હે ખાવાનું શું આયોજન કર્યું તમારે ઘેર? કેમ? કાકડી. લે કાકડીની વાત સાઈડમાં મેલો કે શાખાનું કરવાનું છે આજ? શાક તો આપણે ચોળી જિંદાબાદ. ચોળી છે, વાઈ છે એટલે ને. કેમ? બીજું નહીં કરવાનું કોઈ? બીજું તો કોઈ આપણને નહીં ભાવતું યાર બીજું તો. એટલે કંકોડાનું બનાવો કે આજ તો? કંકોડાનું વાઘુજી તમને નામ લેતા શરમ નહીં આવતી યાર? કેમ? અને તારી પછી ખરેખર બજારમાં જાઉં છું ને તો 150 રૂપિયા કિલો નામ આપણીને જ પાછો આવું છું. એટલે બજારની વાત જવા દો કે મારે કંકોડાનું શાક ખાવું છે એટલે તમારે ઘેર આવ્યો છું. એટલે પણ હું તો ત્યાંથી લાવું યાર. ઓ તારી વાત કરો, અત્યારે ભાવ વાપર્યો છે તમે ઉડાયા ડાયરેક્ટ. આ તો ડોક્ટર ની ગોળ છૂટી પડ્યા તરત. એ તો નવાઈ જ નહીં ભાઈ તાણી, તો લેતા હો તો કીધો આપણે શાક બનાવીએ. એટલે તમારા ઘેર કોઈ મહેમાન આવ્યો હોય, મહેમાન એમ કે મારે કંકોડાનું શાક ખાવું છે, ડાબડી મુઠા તું આવરી છૂટી પડે? ના પાડી દઈએ, ચોખ્ખી વાત છે. મહેમાન ને ના પાડતી? અને તાણી પછી લાભ ચોથી યાર તાણી આટલા ભાવનો. હા એટલે લાભા નથી ને, બીજું કોઈ ટેન્શન નહીં. બીજું કોઈ ટેન્શન. મારી વાત આપણો જો 15 દાડા હારો વરસાદ પડ્યો છે બરોબર, લગાતાર અને વાડે વાડે ફરશે ની તો આપણે બેન શાક થાય એવા કંકોડા મળી જાય. એવું? ઓએ હું ચા બજારમાં લેવા જવાની વાત કરું છું. એટલે એવું વાત તો મારી બેટું સાચી છે હો. આમ ફૂમતાઈ ખરેખર એકલા તેલમાં વંગાર કરશે ની આમ પછી આ બનશી કંકોડાનું શાક. આપણને શીખું શાક ભાવે છે હો, પાછું શીખું કરે. અરે શીખું મજા આવશે. અચ્છા કોઈ વાંધો નહીં, આપણે તૈયાર. હાડો તૈયાર ને? હા એમ કહું છું હું. હારું બોભરતા નહીં ડાયરેક્ટ છૂટી પડો છો. પણ મને તો ખબર જ આખી સ્ટોરી નહીં યાર, આપણને ખબર જ નહીં. એવું છે? તાણી હેડો હેડો. આવેલેથી શાક થઈ રહે. અરે રે રે બાસ્કુજી ક્યાંગાજી રવા જો ક્લ્યા. એ ક્યાંગાજી મેં પાડ્યું છે કંકોડું. એ શું કરો હલે? ઓમ હેડો. આ ખેતર તમારું છે? હા તે ખેતર તમારું છે પણ કંકોડી તો તમારા બાની નહીં કે? તો તમારા બાની છે લ્યા. હા તે તમે બાબા આયા તા હોય? અરે મારી જ કહેવાય. આ ખેતર મારું છે, આ શેઢો મારો છે એટલે કંકોડી મારી જ કહેવાય. લાવો કેટલા વેણ્યા?
એક જ કંકોડું વેણ્યું હોય છે મેં. ના લાવ અરે એક જ વેણ્યું છે હોયથી ના વાસ્કુજી હરખાઈ નહીં રે ઓહો આઈ તો તંજા વાળી ખેગારજી મજા નહીં આવે હોય એક જ દીધું કંકોડું હોયથી સાચું બોલો સાચું બોલો છો આ તો હોય તો લુમખા વળી ગયા હતા એટલે મેં વેણી લીધા બધા એ દોઢું બોલ્યા વગર વચ્ચે નીકળવા કરો નકે હરખાઈ નહીં રહે લ્યા કંકોડા બંકોડા બધું કેમ પડી રહે માર ખાઈને જાઓ ખોટા ઓ તારી ખેગારજી એટલે તમારા વાડેથી એક કંકોડું લીધું એમાં તો તમે લડવા પેરાઈ ગયા લ્યા તે કંકોડ કેટલું મહત્વનું છે ખબર છે તમને કેટલો ભાવ છે બજારમાં હા, તે 200 રૂપિયા કિલો ના હા મને ખબર છે પણ હોય તમે વાઈ નતા જા હાથે ઉજ્યું છે ખેતર તો મારું છે કે નીકળવા કરો હડો અહીંથી. હારું કશો વાંધો નહીં પણ મારા ખેતરમાં હેડો ને એટલે વર રાખજો ને ભાજેલા પડ્યા છો ઓહ તારી અરે કદી નહીં આવું તમારા ખેતરમાં જો આ તો નેહારો ખબર પાડું પછી એટલે નીકળો કોઈથી હવે વધારે ના બોલો ખેગારજી હો નકે એવું કરી લે હો અરે પાણી પડ્યા છો હમણાં હાલ ઓહ તારી બાસ્કુજી એટલી તમારી તાકાત નહીં લે કે તમે મને પાણી નાખો અરે ભલ ભલન ના આવી દીધા બસ મફતનું ગોતા ફરી આખો દાડી ખરેખર મારું બધું જબ્બર ઠકાણું ચડી ગયું છે કંકોડાનું ઓયથી શાક થઈ જાય એટલે થઈ જાય નહીં ઓય વચ્ચે ઓય ખાસે વેણે મે મન તો ખરેખર જો નજર નાખો ની આ જો કે કંકોડા જ દેખાય છે તારા યાર આઈ બધો દાંત વાળી શું ખોયું છે કશું ખોયું નહીં ચમતાણ વાર ફેદો છો એ તો વાળ તો બરોબર ફેદા છે હવે વાળ ફેદા છે એટલી ઘડી સારું છે માણસો નહીં ફેદતા એ છે ને બરોબર છે ઓહ તારી કંકોડા વેણવા નીકળ્યા છો એમ હું તાણી હું તો આકા અસલ વાત કરું એટલે આ અસલ કંકોડા અમને કંકોડા મરી જા હો કેમ હા કેમ આ તમને ખબર ના હોય તો મોય હાફ બીજો પડી રહ્યો છે તો ખાઈ જા હે હા એટલે અંદર હાપ અમારી જ વાટ જોઈને બેહી રહ્યો છે અમે વેણવા આવે એવો તમને કહેડે ડબલ પોઈન્ટ મારી એટલે તમને હારી વાત મનાતી નહીં એમ હા નહીં મનાતી હારી વાત તમને તમારી વાત અમે કોઈ દાડો મના એવી હોતી જ નહીં વાઘુજી વભળો મારી વાત કે વેલમ જેમ તેમ હાથ ના ગાલી રહ્યો મોય પડી રહ્યો તો ખાઈ જાય હવે લ્યો લ્યો બોલી છે તો મરી જાય એ બધા દાડમ ના હોય પણ અમુક અમુક દાડમ હોય એમ કહું છું હું હવે છે ને જંગલમાં રહેવા વાળા સિંહણ છે ને સાલેથી ના બિયાવાનું હોય જંગલમાં રહેવા વાળા છી જંગલમાં રહેવા વાળા છી છે ને વેલા ના ફેદી ખાતા હોય ઈરા તો બજારમાંથી લાઈ ખાતા હોય પણ અમને બજારના નહીં ભાવતો વેલન જ ભાવે છે દેશી કેમ ના ભાવે નહીં ભાવતો કેમ નહીં ભાવતો મજા નહીં આવતી નહીં મજા આવતી 300 રૂપિયા છે એટલે મજા નહીં આવતી ના ના પેલા વાયેલા હોય ને ખેતી કરેલી હોય ને એટલે નહીં ભાવતો તમે યાર શું દુશ્મની કાઢવા યાર આવું બોલો હું તો આકા હું દુશ્મની નહીં કાઢતો કે બજારમાંથી લાઈન ખો તમે આવી રીતના વેલા ના ફેદો યારું જોદરું પડ્યું હોય તો ખાઈ જાય દવાખાના ભેળા થઈ જાઓ તમને ઝેરી જનાવર કઈ તો તમે કેટલામ પડી છો અમારું એવું છે એમ હા. બજાર થી લાઈન ખવાય એમ ને હા. તો પછી બજારમાં દાંતણા મળે છે શું કરવા હોય છે ભાજી લાયા બજારમાં દઈ ના લાવો દાંતણ બાપુજી દાંતણ ની વાત આખી અલગ છે ને કંકોડા ની વાત આખી અલગ છે એટલે આર્યો વગડો છે કંકોડા તો ખાલી ચોમાહામાં જ આવી અને તમે તો દાંતણ બારે માસ લાવો છો લેબડા ન બજારમાં નહીં મળતા દાંતણ એક ના 5 રૂપિયા હોય છે હીરે બાવળિયા ના મળે છે લેબડા ના તો નહીં મળતા કે લેબડા ના કેટલા લેવા છે હેડો પણ આપણે હો આટલા બધા છે ને આપણે શું કેમ વેચાતા લેવા જવું પડે બધાની વાત એવી છે કે ઓહો, આટલા બધા કંકોડો છે ને આપણે બજાર શું કરવા જવું પડે એવું છે કશો વાંધો નહીં વેણો હાડો જેટલા વેણ્યા છે આટલા વળી શાક થઈ રહ્યા અમાર બે જણા લાવ મને આલો 4-5 કડી થાય એમાં ના પણ આ તો વાડિયા નથી ને તમારે ના ખવાય તમારે બજાર ન જ ખવાય હવે બજાર ન હોય કે વાડ ન હોય આમાં તમારે શું કંકોડાની બાપુજી. કડી નહીં એકલી કડી કરીને તમે છે ને ખાઈ જજો હડો ખાઈ રો લાવ 2-4 લાવ બાપુજી મફુજી હા. વ્યવહારમાં તહેવાર ની કેમ મજા ના આવે કંકોડા ના મળે ચોખ્ખી વાત છે ખરેખર હારું હેડ તાણી લાવ કુછ ના અરે પેલા હમુ બોલ્યા હોત તો વળી 2-4 આલો હોત પણ આવતે પહેલા તમે દોઢું બોલ્યા ને બાપુજી દોઢું ચો બોલ્યો છે. દોઢું જ બોલ્યા ને તાણી તમે સમાચારમાં નહીં વાપરતા હોય કે અમુક જગ્યાએ કંકોડા વેણતે વાડીમાં હાથ ગાલતે અમુક જનાવર કઈડ્યું માણસો મરી જાય છે એટલે પણ હોક મરી જતા હા? મફુજી તો પછી મરી જાઓ તો કંકોડા તમારા પડ્યા રહે શાકે તમારું સાઈડમાં પડ્યું રહે એક વાત આર્યું કહું દોઢું કહેવાય એમ નહીં એક વાત કહું આર્યું આ જનાવર જેવું જ છે અને ગમે એવું જનાવર કઈડે નહીં તો કોઈ ના થાય કશું થાય જ નહીં એનાથી ઝેરી જનાવર પડ્યા છે એ વાડિયામાં હોય છે આખા ગામમાં ઝેરી જનાવર જ હાર્યું છે એક આય. નંબરનું ઝેરીલું છે આ હા એ વાત તો સાચી છે તાણી. એટલે ઝેરી લાઈન ઝેર ના સડે હા ઝેરી લાઈન ઝેર ના સડે હા કશો વાંધો નહીં વેણો પણ હાસવીને વેણજો હા જો હડો આ દાંતણ લઈને જો કાલ હવે દાંતણ કરતા થો જો સારું સારું પોકો સારું અમે તો જા હા તાણી અમારી શીખ તમને નહીં અડે અરે હે. અને હાથમાં છે ને હોટા રાખો
તમે અમે જાણી હોય તાણી શીખ અમને બે ને દાલવા આવો છો હોય. બરોબર, પણ ખોટી આલું છું લાવજો હોટલ હા. લાવ ફૂમતા કાકા દાંતણ નહીં તો પછી શું કરો યાર શીખાલો યાર જાજુ એમ યાર નહીં કેતો આ પડ્યા લાકડા ઓમાંથી તમે તાર હોટું ભાગો નહીં યાર. અને આવી રીતના ફેદો જો યા એ આ રીતના ખખડાઈને ફેદો એટલે જનાવર હોય તો નેસું ઉતરી જાય અને કંકોડું હોય તો વાડમાં પડી જાય. ના પડે વાઘુજી એરી વેલે વળી જુઓ એરી ના પડે ડબલ પણ પોઈન્ટ તમે મારે ડાળું ખખડાવો ને એટલે જનાવર નેસું ઉતરી જાય તમે જાજો યાર તારી આ મારો ખુદનો અનુભવ છે તમને તો ખુદનો અનુભવ હશે, અમને આખી દુનિયાનો અનુભવ છે બે જણાનો. મારા જેવો અનુભવ નહીં હોય અભળો મારી વાત કે મારા ખેતરમાં બોયડી હતી ને બોયડી ઉપર કંકોડીનો વેલો હતો એટલે ભમતા આકા મેં જઈને આમ ડાળું ઊંચું કર્યું વેલો ઊંચો કર્યો ને મોય હારું હતું ઉવે તમને કહ્યું તું તમને હાથ દાડા દાખલ કર્યા હતા અને અમે ખબર લેવા દોડ કર્યા હતા ભમતા આકા દોઢું બોલજો ને કઈડ્યું નતું પણ કઈડતે કઈડતે રહી ગયું તું તો પછી જોન યાર તારી યાર અને શું કામ મરી જાવ છો 100 માં આના પછી 50 રૂપિયાના લાઈન ખો પણ શોખ મરી જતા અમે તો અમે મરવા ફરી જ રહ્યા છો. હા? મરવા ફરી જ રહ્યા અમે તો. ભિખારી વેળા શું કરો છો વધારે બોલશો ને તો ટૂંપો હવે ખાવા વધારની એડવર્ટી ના કરો હવે મને વધારે ના દોઢું બોલવરાવો હું દોઢું બોલ્યો ને તમને ટક્કર ચાલી કો તમારા માટે કસ અમારા માટે નહીં કહેતા બીજું કોઈ નહીં અમારા પાસે કંકોડો જોઈને તમે બોલો ના રે ભાઈ ના કંકોડે ભાળી નહીં બળતા અમે ઘણા છીએ અમે એ વેણી કસ કેતા છે અરે કેવું મેઠું મેઠું શાક કરીને ખાઈ એવું છે જગા કરી રાખી લે આગેવાન હારું હારું માં ડુંગળી નાખજો ડુંગળી નાખવાની અમારે કોઈ જરૂર નહીં અમારે ઘેર રોજ ચોળીનું કંકોડોનું હોય છે બોલે ચાલ્યા વગર ખાઈ રહેશે કોઈ કહેતા નહીં શું કરીએ એને કહેવાય કદાળે કંકોડું કેમ? તમને ખાતે ના આવડે ને એને કહેવાય કદાળે કંકોડું માં કાળંગડું નાખજો કાંઈ ગુણ ના આવે યાર કોળી આવતી હોય તો કાળંગું કેમ ના આવે મફુજી ઓ એની ડોશી રહી ને ભમચેલી છે, દૂધીની કઢી કરે પછી કંકોડામાં તોડી નાખે, બટાકા નાખે, આવું બધા શાક કરે. બોલો આજ તો વળી ઘેર નહીં તે હારું છે ને કાંઈ બગાડો એ મને ખબર છે હું ઓળખું છું ટોમેટાની કઢી બના કોઈ દાડો ના બને. ઓ એના ડોશીએ ટોમેટાની કઢી બનાવી હતી અને હારું પારો મને ખાવા બેહાર્યો તો નેટ નેટ ગાધું તું તમે જાજો યાર તારી ઇજ્જત કાઢ્યા કઈ ઓન ડોશી ઓમ આપણે ઓમ હેડે તીન ડોશી ઓમ હેડે છે મફુજી બેન મગજ નહીં, ઓને મગજ નહીં, કોઈ ડોશીને મગજ નહીં. તાર તો પાર પડ્યા છે તાણી અહીંયા આ બધું મજા ના આવે એમ પછી બધું થોડા માટે અને તમે આજે મન પડો છો અને તમને બીજો વાત નહીં તમને વાડમાં પડ્યો હોય તમને હાલ અહીંયા એટલે ચમ ફૂમતા આકા હાસુ કસ એટલે રીસડા છે જોની યાર હે તારી કોઈ નહીં તમારી વાતો ને તમે ડોશીની વાતો વધારે ના કરાવરાવો ખાતા ખાતા દો છો બેઠે બેઠે અને કંકોડા ખાવા નીકળ્યા લ્યો ચોય જ્યાં છે આજ હા ચોય જ્યાં છે શી ખબર ઘેર નતા હમણાં હું જોત તાણી. ટોમેટા લેવા ના જવાય તમે જાતે જાતે કરી ના બેઠા હોય એટલી વાર રાખજો જાજો યાર તાણી મગજ ખાઈ જાય યાર ઓય આગળ તો આવું ને આવું દોઢું જ બોલાય હા એટલે જ હું દોઢું બોલતો જ તાણી. તાણી પછી નહીં યાર પોકવા જ નહીં જતા ને અને હવે મગજ નહીં રહ્યું પાછું હોય એમ નહીં ફૂમતાઈ, આપણે ગમે તે આયોજન કરતા હોય ને, સારું કરતા હોય ખોટું કરતા હોય તો અરે મલકમાંથી આવે છે એમ અને બોલતે નહીં આવડતું બોલતે નહીં આવડતું એમ. હા. આ તો આપણે બરોબર છે બાકી સમજો હવે એમ હા હા. શું થઈ જાય એમ એમ ઝઘડો થઈ જાય યાર, ઝઘડો થઈ જાય તાણી. બધું વધી જાય એમ આપણે વળી મર્યાદા રાખે એટલે તાણી પછી નગરજી આવ બલ્લુ કંકોડો ખાવાનો બહુ શોખ હોય ને તો વેચાતા લાઈન ખો અલ્યા ભાઈ વેચાતા શી રીતના લાભ કેજે મને ચમ 200 રૂપિયા ભાવ છે અરે ખાવા હોય તો 200 રૂપિયા આલવા પડે એવા પૈસા ના લો એટલે તમે વેચાતો જ નહીં લાગ્યો એમ ને અલ્યા ભાઈ ચોથી લાવું યાર તમને એક વાત કહું તમે દર સિઝને કંકોડો હોકતા ફરો છો એ તો હોગો જ પડી તાણી એટલે તમે લેટવા બહુ છો કંકોડો ને એટલે કહું છું એટલે કાળિયા તું લેટવો નહીં લે આ કાકડી ખાતો ખાતો ચોથી આવી કેજે મને પેલા કાકડી અને ચોળી ચોથી લાયો ફૂમતાઈને ઘેર જતો ફૂમતાઈને થોડું કોમ હતું પણ ફૂમતાઈ હાજર નતા ને એટલે ચોળી વેન લાયો અને કાકડી એ લાયો ફૂમતાજી હાજર નતા ફૂમતાજી હાજર નતા પણ ખેગાજી આખું ખેતર ફર્યો ને તાણ આટલી કાકડી મળી એવું એમ હા શેગો ઘણી હશે ના હોય તાણી એટલે ચોકણ જાય ફૂમતાઈ ખબર કોઈ ફૂમતાઈ મને ખબર નહીં મારા જ કોમ હતું એવું એમ હા અલ્યા તો હું ઓટો મારતા હું જો આટલા કંકોડો મંજડ્યો બરોબર થોડી ચોળી લેતા હું એટલે મિક્સ શાક થઈ જાય મસ્તન ચોળીનું કંકોડોનું કદાચ જઈને ફૂમતાજી આઈ જાય તો હા આઈ જાય તો હું ફટાફટ આવતો રહું જઈને હા તે જો હો ફટાફટ ઉપડો તું પાછો ડાય ના થાતો હું કીધું અરે હું તો ફેર હોય કણ આવવાનો નહીં હા આ તો કેવું સારું ના કે ફૂમતાઈને ખબર પડી કે ખેગારજી અમારા ખેતરમાં ચોળી લેવા માટે આયા હતા તો તું જો લે એક વાત કહું હા મારે ફૂમતાઈને બનતું જ નહીં એવું એમ હા તેમાં તો લાવ્યો છું ને કે ચોરી કરીને કોઈ લાવે બનતું તો મારે નહીં લે પણ તો ઓટો મારતા હું જોજો તમે હો સારું રાખો અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડે મુડા હમણાં 11 નાશે ને ઉપર હમણાં ઉભાઈ ની રહી હોય હમણાં કંકોડા શાક ખાવાય. કેમ
ડાબડી મુઢા વિચારે વિચારીને બોલજે નકે. શું કાઢ્યું પણ બધી ખબર પડે છે, કોઈ ચકરી નહીં. એટલી ચકરી તો નહીં, એ તો મને ખબર છે, પણ મેં ભૂલ શું કરી લ્યા? હા હે લ્યા? એટલે એટલો બધો મારથી મોટો ના થઈ જા તું. ઓવે આ વાગુ કીધું એવું તને ગમ્યું ના? ના જ ગમે ને. ના ના સાચી વાત છે, ભૂલ થઈ ગઈ છે, બીજું શું? એટલે હજુ હમુદી જ બોલ કે નકે હમણાં કંકોડા શાક ખાવાય નહીં. ઉભો રહે, હમણાં બધું ઉછેડી મિલીને જતો રહે. હમણાં પેલા ખેતરમાં વેણે જાય, હમણાં ફાડ્યો હમણાં ઈકણ. એટલે પછી આરોટ છો ઘેર જઈને આરોટ છો શું ખાઓ? હું નહીં ખાઉં નહીં તો ડાબડી મુઢા તને નહીં ખાવા દેવું. ના ખાઉંગા ના ખાને દૂંગા હુએ. યાર તમે તો યાર મજાક જ જીતી માથે લઈ રહ્યો યાર, આવું ના થાય વાઘુજી. હા તો લિમિટમાં મજાક કરવાની હુએ. આ બધું મજા ના આવે. તમને બોલતા નહીં આવડતું ઈ તો મને ખબર. હે? એ તારી ફૂમતાઈ હે? પેલો ખેગારીઓ શેકો વેણે છે. મારી વાત આપણો એક નંબર નો લેટવો છે. જો વૈકણ આવી જાય કંકોડો પાડી જાય ને તો ખાધા વગર ખસે નહીં. અને આટલા કંકોડો તેમ કોઈ થાય નહીં. આપડા હારું ની વધારે કશું. શરમ વગરનો છે, મને ખબર છે. ઓવે ખાવાનું તો કોઈની શરમ નહીં રાખતો. એ રહ્યો આપણે ગમે એમ બોલ છે નહીં તો હશે જાય ને ખસે નહીં હોયથી. એટલે ગમે તે કરીને વાતે સડાઈ અને વચ્ચે કાઢો એમ. એ તો એ જ કરું છું. અને પહેલી વાત તો એ કે પૂછ્યા વગર સીટરમાં પહેરી ગયો એ રહ્યો. હવે ડાબડી મોટા તારે હાઈડ ખાતું છે બધું. બધાએ આવી શાકભાજી લેવા. ખરેખર આ ડાબડી મુઢા એક કાકડી રાશી દઈ ખેતરમાં. એ તો તારા બાને વાવતે દૂર આવ્યું છે રાખું લ્યા. એ આવો ભૂમતારજી. એટલે આ પૂછ્યા વગર ખેતરમાં પહેરી જવાનું આવ્યું તો મને કઈ શીખવાડ્યું લ્યા? ચમ ના હોય? હે ના હોય એટલે પછી મજા ના આવે એમ. અરે કચકો તો અરે. હું ખાયો નહીં. અરે ખાવા દો કે ભૂમતારજી. લ્યો ખો. અને આ શું? એ મજા નહીં આવે લ્યા, મજા નહીં આવે ખેકર. અરે વધારે નહીં વેણી બાપા, લગી જ વેણી. વડે વડે રહેજો હો મોમાં. એટલા નહીં આગળ? નહીં આલું, હા નહીં આલું. એવું છે એમ? હા કશો વાંધો નહીં, કાઢી લો. આ લે જય ઉપર આવ્યો સીધા કાલ્યા. અહીંયા ભિખારીઓ હારા તમારા કરતી તો હા બસ ભૂમતારજી માપે આવો હો. બસ હવે અહીંયા કર હવે મારી અજમોથી હા ગરમી નહીં કરવાની લે વધાર ને કશે ની ચેટલે નહીં ભમાઈ નાખ્યા તને ખબર છે. એમ તો પછી મેં ઘણા ભમાયા છે ગામમાં તમાર જેવા હો. હવે તું શું ભમાવી વાયરો? તું અહીંયા કરજે તારી ઉપર જી. અરે ફૂમતારજી, અલ્યા તમારા ક્ષેત્રમાં પગે ના મેલું, પણ આ તો સમાચાર એવા મળ્યા હતા ને એટલે આવ્યો છું, બાકી આવું ના. સમાચાર એવા મળ્યા હતા કે ખેગારજીને ખાવા પીવા કોઈ રહ્યું નહીં અને ફૂમતાજી ના એ શેગો છે તે ધનવાન તાવ આવા સમાચાર મળ્યા હતા લ્યા. ના, ચોરીના સમાચાર મળ્યા હતા, ચોરીના. કેમ એટલે ચોરી? તમે હાજર નતા ને તમારા ક્ષેત્રમાં જાણી હવારે? ના નતા ને? ના. બસ તાણી. કેમ હવે મારે કોઈ કેવું નહીં. કેમ છો તું? આપણા ગામનો માણસ તમારા ક્ષેત્રમાંથી ચોરી કરીને જતો રહ્યો છે, ગોતી લેજો. જો ચિયો નહીં કેવું હું કરવા કહું? હું તો રોકડ છું તમારો. કોઈ નહીં તાર મારે શું કટી દેવાનું છે હેડ ઉપર. હવે એના વાજે તું શું કરે વગર ચોર થવા આવ્યો તાર? ચોર થવા નહીં આવ્યો તો. હવે કીધું ફૂમતારજી આટલી બધી હદે તો નહીં જોઈ કે. જોવાની યાર તારે તમે મગજ ગાધા ગન જાજો કશો ભિખારીઓ. વાંધો નહીં, તમારો વારો પડશે કોક દાડો. ભિખારીઓ. હા, તમને ખબર પડે. મરી જાઓ ભિખારીઓ. તમે મરો કે ઉડ્યો આવ્યો તો કા ફેજી નાખ્યા વેલા. ફટાફટ દઉં હવે કંકોડોનું શાક થઈ જવાયું છે. કાઢો યાર બરોબર નું બોલ્યો હું તો. કાઢ્યો ને? ફૂમતાઈ, ખરેખર આર્યું શાક ખાહો ની હે. તમે જિંદગી યાદ કરશો અને તમારા ડોશીના હાથ ભાઈ નાખશો. પૈ તો નહીં નાખું પણ મને આ શાકના સ્વાદ ઉપરથી એક વાતની ખબર પડશે કે ઘેર તમે જ રોતા લાગો છો રોજ. તાણી જ કારીગર થાય મને. મને ખાલી કંકોડા શાક જ બનાવું છું. એવું? ઓવે ના ના બરાબર. રોટલા તૈયાર છે ને? હા હા તો રોટલા લેતા આવો અને વાટલું લેતા આવો. હાડો બેહી જાઉં. હવે શાક થઈ ગયું છે. ભૂખ લાગી બરોબર ની. અને ફૂમતાઈ વાડે વાડે ફરી અને મહેનત કરી કંકોડો લાયા ની એટલે ખાવાની મજા આવશે. જબર આપણે શાકે મેં આટલું લાગશે હો પાછું. બે રોટલા જ ઘડ્યા તા બે રોટલા જ હતા. એટલે એમાંથી અડધો તો ખાઈ ગયા છો. ચા મળી તારી આ ચોથી વડ્યો છે એકે ધતવણો. વરહાદ એટલે વરહાદ ની વાત નહીં કરતો, માર માસે આવી છે. ભરી દેજો ફટાફટ. ચિંતા કરવાની જરૂર નહીં. રે ખાવાની બેહી કંદી બેહતા નહીં. ઈ તો ખાલી આપણે જૂઠી જૂઠી મેનવાર જ કરશો.
જુઠી જુઠી માનવેલ કરજણ કદાચ બેહી જાય તો એટલે ના બેહી મને વિશ્વાસ છે હું કેટલો કગરું તોય કદી નહીં બેસતા રોટલા તૈયાર હોય તોય હવે મેલી જો અકી લે ફટાફટ લે તારી અરે ઓય કણ કેવી રીતે આયા ખરેખર અમાર માસીને તો કોઈ દાડો આવતે જ આવડતું નહીં એક ધતવાણા જ આવી રહ્યા શું કાઢવાનું છે હવે હા હરીભાઈ હવે ઘેર તો નહીં ઉભા રહેતા પણ હવે તો હબળો અમારો ના ના હું બીજા વિચારમાં હતો એટલે બેહો ઈ બધા વિચાર હાલ પડતા કરો અને હેડજો ઘેર ચોકણ ઘેર મારે તમારું કામ છે હાલ ને હાલ ઘેર જવાતું હશે તાણી તો પછી આયા તા શું કરવા અરે હું કોમથી આવ્યો છું હા તાણી શું કોમ હતું તમે ઘેર હેડો હું કહું છું એટલે બેહો કે આવો શાંતિ છે ને મજા બસ મજા બેહો અરે બેહવાનો ટાઈમ નહીં મારા જોડે કેમ બેહવાનો ટાઈમ નહીં હું ગંજમાં આવ્યો છું મારી વાત સાંભળો તમે 118 કોમ લઈને આયા પણ ફૂમતાઈના ઘેર રોટલા તૈયાર છે તે ખાઈને હેડો ના ભાઈ ના રોટલા નીચો વાત કરો છો ચા પીવાનો મેળ નહીં પડે ચોખ્ખી વાત છે તમે ઘેર હેડજો ના દાલે માસે વાર દીધા બે મુઠ્ઠા જ ખાજો હેડજો અરે મારે મોડું થાય છે પણ ખાતે કેટલી વાર થાય અરે અડધો કલાક નીકળી જાય ખાવામાં તો તમે સમજતા ચમ નહીં ની ખો એમ ને ના ની ખાવા બેહો એમ ને ના ભાઈ ના મારી વાત સાંભળો ઓને એકદમ નું ખાલી ઊંઘ થઈ ગયું ને તો કોઈ દાડો આર્યો ખાવા નહીં બેસતો મને ખબર છે હવે તમે તાર મનવેર કરીને ઊંધા પડો કદી ખાવાની બેહી એટલે માસે હેડો કે હેડો એટલે આ વાઘુજી તમને ખાવાનું કીધી તમને વાત મગજમાં નહીં ઉતરતી લ્યા પણ મારે ખાવું જ નહીં એટલે કેવી વાતો કરો મારા ઘેર છે ને ભિખારી આવે ને તો ખાઈને જાય તમે ખાતા નહીં કેવી વાત કરો યાર તો વાત તમારી સાચી છે હું તો તમારો હગો છું બરાબર ગાધા વગર મારે ના જવાય પણ મારે હાલ મોડું થાય છે એટલે મારું અપમાન થાય બરાબર છે અરે કોઈ અપમાન ના થાય તમે મંજૂર કરીને એટલે બધું આવી ગયું માસે મારું ઘર હોત ને તો ચાલો પણ ફૂમતાઈ નું ઘર છે અરે કદી ના મોની હવે લ્યો અહીંયા તમે મારા ઘર પગલા કર્યા છે અને તમે કાઢા આગળ જો એટલે આ વાત કેટલી થાય કેટલી હશે ના ના તમે તાર એવું તો પાણી પાઈ દો પછી બધું આવી ગયું ચાલો અલ્યા તમે હજુ છે ને જાણતા નહીં કંકોડાનું શાક કર્યું છે મસ્ત મસાલા વાળું અને ખાતા રહી જાઓ એમ કંકોડાનું શાક કંકોડાનું શાક કર્યું છે કંકોડા વાહ ભાઈ વાહ આ ચોમાહાની સીઝન ચાલુ થઈ છે આજે સુધી મેં કંકોડાનું શાક નહીં ખાધું વાહ ભાઈ વાહ મજેદાર મસાલેદાર છે ને? હા ચટાકેદાર છે ફૂમતાઈ તમે કંકોડાનું નામ લીધું એટલે હવે હું નાની પાણી કહું હવે તો શાક ખાવું જ પડશે મારે શું કરવું હવે ડાબડી મુઢા હું તને કહેવાનું ભૂલી ગયો કે મારા માસે રે ને કંકોડાના લેટવાથી કંકોડાનું નામ નથી લેવાનું મને શું ખબર છે યાર તું બધો દાંત વાળી તાણ લાવજો પેલા પાણી પાવજો કરવાનું છે તું શાક તો હે પાણી લાવો તૈયાર જ છે અરે કશો વાંધો નહીં મોડા દા ગંજમાં તો હવે મજાક કરું થઈ ગયું છે અરે કંકોડા માટે તો હું રાત રહ્યો તાણી લાવ પાણી હાલે પાણી બીજો લોટો ભરીને અમારું પાણી આ બાજુ મેઠું છે બસ આટલું ઘણું થઈ ગયું બનાવો શાક બનાવો હેડો થઈ ગયું છે હે ઓહો, તો શેની વાર છે હેડો પાડો પંજે એટલે તો હું કહેતો હતો તાણી હેડો. મારા ઘર ગમે એવો મોણે આવે ને તો એમ કે કાઢા આગળ ના જાય એમ હાવ નકામો આવે ને તોય બેહો તમે તાર હે બેહો કી લાવ હાથ ધોવરી ગયો હેડો હાથ ધોવરાવો ફૂમતાઈ લાવ પેલું શાક લેતા વાડો શાક ને રોટલો હું હાથ ધોવરાવું તો લાવો બીજું પિતળી અમે બે જણા હંગાત જમી રહેતા ના નિયમન અંગત આપણે ખવાય નહીં નહીં અમારે તો એવું કોઈ નહીં અમે તો માસે છે એ તો હક માં થઈ ગયા ભાઈ એમાં તો શું થઈ ગયું યાર હા હાલ તો મહેમાન છું ને. તાણી પછી શીખું આવી ગયું છે મરસું ભાઈ વાહ જબ્બર મેક આવે છે કને બનાવ્યું છે લે કને બનાવ્યું છે અબે તેરે નામ કા કુત્તા પાલુ આ ચોથી વળ્યો ખરેખર મારું બેટું આ એક નંબરનો ડકરચી છે યાર ખાવામાં તો નહીં ગોઠ તો કોઈ મહેમાન આયા બુબજી આયા ઓએ ઓએ આ શાક ખારું નહીં થયું કને બનાવ્યું છે ભાઈ હે?
બનાવ્યું છે કે નહીં? મેં બનાવ્યું છે. અરે મેઘ જબર આવે છે. આઢો હા વરહાદના છોટા આયા આઠું ને ઓયકણ લઈ. બુબજી એટલે આઢું ચમ તમે રાગ ના પુરાવે લ્યા? એટલે મારે આ મહેમાન આયેલા છે ને એને જમવાનું હાલતો તો અમે જોન હતું. આવો શાંતિ વાઘુજી આવો કેમ છો મજામાં? બસ મજા. આઢું સ્પેશિયલ ભેગો થવા આવ્યો છું. બોલો બેનાનો હાવ નરવો હતો. એવું ઓવે કેવું ચાલે છે આમ? મરકી ચોક જઈને શું આવ્યો હોય કેવું ચાલે છે કીધું? જબર. બસ તાર તમારે હારું એટલે મારે હારું. હું ભૂપતજી ને અંદર બેહારું પછી ચા પાણી કરાવીએ હો. બુબજી ઓવે. હા ના લાવ ઓય તપેલું આઢો હે બેહું કીધું કેમ એટલે તમે તો બોલો એમ નહીં. હું તો બેહું કે ના બેહું શાના માટે નકર પાછો ઘેર જવું પછી એટલે શાના માટે ખાવા. અલ્યા ઓય એ તો કોઈ અમારા છોકરા ના પાડવી પડે હે ઓવે ઓવે પેલું પિતળિયું લેતા આવો પેલું. બાજી છે. અરે હરીભાઈ હું મારા આઠુના ઘેર આવું ને તો કોઈ દાડો ખાઈ નહીં આવતો. પછી પાછા આરા રીક્ષે બળે છે. એવું છે એમ? ઓવે અરે કંકોડાનું શાક છે મસાલેદાર મેઘ જબ્બર આવે છે અને એમાં પાછું માર માસીએ બનાવ્યું છે એટલે ખાવામાં મજા જ આવે. બેહી જો બાબુજીએ બનાવ્યું છે. ઓવે તો વાત ભૂલો જ તાણે. અમી બનાયા છે. હા અમી બનાવી છે. ના ના જબર જબર બાબુજી બેહો. પીરો ખરા પીરો. અરે ભાઈ હરીભાઈ મારા આઠુના ઘેર કોઈ શરમ છે નહીં. તો લ્યો હું હાથે અરે હાથે લઈ રહ્યો હું તો. હે આઠું હે હાથે આપણે લઈને ખાઈ રહ્યો. શું શીખું છે હો, બહુ શીખું છે. મોઢામ નહીં નાસી કોલ્યા 3-4 વાળી કના માટે પડી રાખ્યા છે નહીં આઠું? તારા બા માટે લ્યો તારે હે આઠું હે આઠું આટલા મુઘે કંકોડા લાઈન ખો છો લે? આટલા મુઘે કંકોડા લાઈન ખો છો? ભાવ કેટલો છે? 2 રૂપિયા કિલો. વાત સાચી છે હો ભાઈ. કાઠા કેવા અરે અરે હું તો પમદાર ગયો તો બજાર કંકોડા લેવા માટે બરાબર તો ભાવ મારું બેટું 2 રૂપિયા કીધો પાછો આવતો રહ્યો. ઘેર આઈને દાળ કરીને ખાધી ના ખાવો હોય તાણી ઘેર ડાયલ કરીને કાઢી તો પછી ઓયકણ શું કરવા ખાવા બેહી ગયો તાણી તું એ લેટવા. શાક જબરદસ્ત બનાવી છે હો ભાઈ. એક નંબર. જો આખી હવે તપેલું મિલ્યા ભૂખેડ્યા વગર ખબર નહીં પડતી જમવા બેઠા છે બે મહેમાન તાણી ખરાબ લાગે. તું એ લે મેલે તું એ લે મિલતા જા હે અરે આડો હવે આવડી હોય યાર ખમિયાતા કરે એટલે વાળી ઉડી આવવાનું વાળી મારા ઘેર હે ડાબડી મુઠા મારા મહેમાન છે. તમારે મારા ઘર નહીં આવવાનું આવી રીતના જોઈન તો કરવી પડે યાર ડાયરેક્ટ ઉડી આવે એટલે યાર આડો અમને ખાવા દેવું છે પછી અમે ઘેર જતા રહો. ના ખાઈ રહો તમે તાર તો ભાઈ બોલજો ને ભલા આદમી. ખાઈ રહો. સાચે ડાબડી મુઠા હવે ગમે એટલું બોલે ની તો કોઈ ફરક નહીં પડે. હવે મને ખબર છે તું એક્ટિંગ કરે છે પણ હાલ ઓવર એક્ટિંગ કરે તું. ઓવે તો શું કરવાનું યાર સાચે અમે જ ખાઈ રહ્યા વહેલા વહેલા ખાઈ રહ્યા ઓહો હવ પી જા રે બધી સાસ પી જા. બીજો સા નહીં સા હા અરે હું કરવી છે સા આડો આપણે તો તાણી ખો ડાબડી મુઠા હવે કોઈ દાડો તારા ઘર પગ નહીં મેલું હોય યાદ રાખજે તું. જમ લે ભાઈ અમે ઓય આયા એટલે હા 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 ના તો નકમ નું થાપાયો હમણાં. કેમ? હાવ નકમ નું છે એટલે તાણી. એ વાત સાચી હો બાપુજી. તને વળી ચો આવડે છે વળી આઈ જો એક ધતનો હે એટલે તો કરવી પડે યાર હા હું ઉડ્યો આવે યાર પેલો ભિખારી આવતા હોય એમ એટલે ભિખારી તો તું સી. ઓવે હવે તારે કોઈ દાડો ઠકાણા હોય છે એટલે લુગડે ઠકાણા હોય છે એકની એક ભાગડી પહેરી ઉડ્યો આવે છે ઠમક થાતું તારે કે વળી પાઘડી અલગ અલગ છે તારે એક જ કલર ની છે તાણી. તાણી પછી મરકે મરચોક જઈને તારો પાર આવે અરે આડો આવું ના બોલા તમારા ભાઈબંધ છે. જબરું બન્યું છે હો જબરું બન્યું છે. હા મજા આવી ગયો હો. જબ્બર બની છે. હા હે ભૂપતજી હા
તમે ચોથી તાણી ચો બહાર ગયા તા ના તાણી આ ઘેર હાવ નર્વો બેહી રહ્યો તો કીધું લાવ મારા હાડું ભેગો થતા આવું કોઈ ઠકાના નહીં હોય તો કોઈ ઠકાના નહીં હોય તો રખડતા જ હોય જોવો એ નહીં આપણે તો ગમે તે ટાઈમે આવી જાવ અને મેં તમને કેટલા ફોન કર્યા તમારો ફોન ચોસે કહેજો મને ફોન તો ઘેર સાપરે પડ્યો છે હા સાપરે પડ્યો છે હા તો હું ઘેરથી હેડ્યો તાણી તમને ફોન કર્યો તો તોય તમે ના ઉપાડ્યો પછી પાતળાઈને ફોન કર્યો તોય તમે ના ઉપાડ્યો એટલે પછી મેં ઘેર આવીને પૂછ્યું કે વાઘુજી ક્યાં ગયા એટલે કે ફૂમતાઈ નહીં પછી હોય કે ના આવ્યો હું મારે એવું હતું હા એટલે લોસા વાળ્યા વગર ખયો કે યાર પેલા મારા હાડુને ફોન ને કદી ઠકાણ જ નહીં હોતો ના ખાતે ફાવે એમ હા તમને યાર ખબર નહીં પડતી તાણી ફોન હંગાત રાખવો પડે આ વાઈન બાપડે છેડું એકડ આપવું પડ્યું યાર ખબર નહીં પડતી કે ફોન આપણે પાસે રાખો અને ઉપાડો કોકનો ફોન એટલે રોજ જોડે હળગાવતો તો આજ જ ઘેર મિલીને આવ્યો છું પણ શું કરવા મેલીને આયા તાણી શું કરવા મેલીને આયા યાર સાચી વાત છે તાણી કેવું થઈને જીવતો તો બાપડે દુઃખ ના થાય યાર દુઃખ તો થાય ઘણું થાય ને તાણી મને દુઃખ થી શું કરવું હવે મને ફૂમતાઈ આમ તો સારું કહ્યું જો ફોન ઉપાડ્યો હોત ને તો મને વળકણ આપવા ના મળત અને કંકોડાનું શાક ખાવા ના મળત અને આપણે બે ચોથી ભેગા થોત હા તમે લોસા વાળો ખાઈ રોકી ખાઈ રોકી યાર ઘરું ભરે નહીં યાર ખાતે ખાતે ના બોલાય એમ તાણી દસું રાડી યાર અને થોડુંક ઓછું ભરો મજામાં થોડુંક ઓછું ભરો પણ મજા ના આવે એમ છે બધું છે યાર શું કેવું શાંતિ શાંતિ ખો એમ સાચું મોડું થાય છે એટલે પણ કોઈ નાહી જાય છે એમ કઉ છું હવે ખાઈ રો કે હાથથી તાણ ખાઈ રહ્યા છો ને ખાઈ રો એમ પટાઈ તો દીધું છે બધું હવે તાણી હા ઉમતઈ હે હું કહું છું હે હવે આપણે હોય કણ ગમે એટલું થૂક ગળશે નહીં તો કોઈ મેળ નહીં આવે વાત સાચી છે અને અમે હું ખબર છે હે કાધું તો એટલે આપણા હગને કાધું છે કી તાણી પછી મહેમાન છે ને મૂળ હા શોકે આપણે ગમે એટલી મજૂરી કરી ગમે એટલા કોટા વગાડ્યા મહેમાન છે ગમે એટલા વાડે ફર્યા વેણી લાયા ચાલે મહેમાનને કાધું છે ને મહેમાન એને કાઢું ને મળતો એટલે ડાબડી મુઢા તને એક વાતની ખબર છે હે મારે કેવું થાય ખબર છે હે. આ માશેરિયા ની એ હવે મારે ઘેર આવશે અને હોજ ઉજી ખાશી નહીં એટલે હું તો હોજ સિવાય હવે નહીં ખાઈ કહું મારે ખાવું ચીવરીત તો મારે એવું જ છે તાણી આયરો ની પેલી મકા મોસો લઈને હવે પડશે ની તે હોદ સુધી ઊભો નહીં થાય તો જાવું મારે ખાવા શું કરવાનું ફૂમતે પેટમાં તો ઉંદેડા બોલી રહ્યા છે અને ખરેખર ફૂમતે એક વાત કહું હે. શાકની મેક આવતી હતી ને તે ગળાની છોગન હું તો થૂકે ચેટલું ગળી ગયો બોલો મારે એવું જ છે ખરેખર પાણી તું મુઢામાં નવરું શું કરવાનું કો પાણી લાવજો પાણી પાણી ભરી આલજો પી રે જા સારો હવે છે હાલ ખાઈ જો પહેલા એ જો જા આપણે તો કઈ કોઈ નહીં પડી માસે હવે તો હેડવાના છે ને તમારે મોડું થતું હોય તો મારે તમને નહીં રોકવા હો તમને કૌકવામ બગાડીને આપણે નહીં રોકવા તમને હવે મારી વાત સાંભળો હા તે હવે આપણે બે જણા જા તમારા ઘેર બરાબર તમે જો બજાર આમ ફેરથી બીજા કંકોડા લાવો અને હોજી કંકોડાનું શાક ખાઈને જ તમારા ઘેરથી જ આવ્યો હું બે તેરે નામ કા કુત્તા પાલું અરે વાડે વાડે ફરીને લાયા તા 200 રૂપિયા ભાવ છે નાશાઓ યાર પેલી યાર મો માસે શું કરવાનો યાર ખાવા જ પડ્યો રે આપણા ઘેર યાર બાટલ યાર ચા તમે ચમકા રાખો હાવ જાકી વાથી લોસા વાડ્યા વણો ડાબડી મુઢા આઢો પાણી લાવ પોણી આલો માસે છેલ્લે કંકોડો હતા ને એ મેં લાવી દીધો એવું છે હા. આ શાક કેને કર્યું તું સાચું બોલજો માર માં સહીએ શીખવું હતું થોડું વધારે એ તો શીખું ખાવા જોવા સહી ને તો જા યાર તમે યાર બધું ખાઈ જાય પણ ખોમિયો કાઢો હાવ ભરિયાલ લોટો બીજું કોઈ જોવે ના બસ બીજું કોઈ હવે ખાલી પેણ મોસો ઢાળો આપણે તો ઊંઘું છે ઘડી. ના ના બીજું કોઈ બીજું દૂધ છે હે દૂધ બસ તાંડરા વાડ્યો લ્યો આ લઈ જો રોટલા હવે એને દૂધ પીવું હોય ને તો પેલા ગલ્લે મળશે લેતા આવો તો એ તો કોઈ નહીં એવો આડો તાળો નહીં રાખતા એટલે પણ બાપડાને રોજ પીતા હોય એટલે ના ચાલે લેતા આવો ને તમે એ તો હમણાં જાહી લેતા હશે હા. બસ મારા મોડું થાય સાહેબ જો તમારે તો હેડવાનું હશે ને તમને ખોટી નહીં કરું હું લગી રે અરે તમારા ઘેર હેડો મારે તમને થોડી વાત કરવી છે હેડજો મોડું થાય છે હેડજો હેડો ઉપજી આવજો હો હરીજી આવજો. અને કોક દાડા અમારા ઘરમાં આવો પાછા એ હારું ફૂમતાઈ વધારજો હો હેડવું છે અને તમે આવો મુએ મારા ઘર કંકોડાનું શાક બનાવું સાચું હો હેડવું છે આવજો બેહો કે હવે હું તો આ ઊંઘો હાટું હોય જાતો હશું ભલા આદમી હાલ ના હાલ તારું ભલું થાય તારું આ તો આ શુક્લ સોટા લ્યા તો દઉં હું મારું પેટ ખાલી લઈ આટો હા પોશંગો આવજો એક હારું એ લેતા આવું
મજા આવી ગયો હો આટવા જ. ખરેખર કંકોડો વાટતા હતા આ નોકા મોટે સવાલ કર્યો તો ના ખાઉંગા ના ખાને દૂંગા. હા ટુકલું મારું બધું એવું જ થઈ ગયું. હા મારું 500 પાટણ હા.